આમ તો રાજકોટ ભાજપ હંમેશા ચર્ચાનું કેન્દ્ર બનતો હોય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો જે રાજકોટમાં આંતરિક જૂથવાદ છે તે ચરમસીમાએ પહોંચતો હોય છે અને છડેચોક તે ચર્ચાનું કેન્દ્ર બનતો હોય છે. પરંતુ ફરી એક વખત રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ સોમા ભાલિયા અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, પણ તેમના કોઈ રાજકીય નિવેદનને કારણે નહીં, પરંતુ તેમના ધૂણતા વિડીયોને કારણે. શહેર ભાજપમાં મહત્વનું પદ મળ્યા બાદ સોમાભાઈ એક માંડવામાં ભક્તિમય અંદાજમાં જોવા મળ્યા. વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે જોરથી ધૂણી રહ્યા છે અને પોતાને જ વાસામાં લોખંડની સાંકળું ઝીકી રહ્યા છે. ભાજપના નેતાનો અંદાજ જોઈને લોકો પણ સ્તબ્ધ થઈ ગયા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકોટ ભાજપના નેતાઓ માટે માંડવામાં ધૂણવાનું કદાચ નવો ટ્રેન્ડ બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ પૂર્વ મંત્રી અરવિંદ રિયાણી પણ આવી જ રીતે માંડવામાં ધૂણતા અને સાંકળો મારતા નજરે પડ્યા હતા. ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ ઈશ્વર પ્રત્યેની અસીમ શ્રદ્ધા છે કે પછી સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવતું ન્યુસન્સ? એક તરફ દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે, ત્યારે જવાબદાર પદ પર બેઠેલા નેતાઓ આવા દ્રશ્યો સર્જે તે કેટલું યોગ્ય કહેવાય? આ વિડીયો વાયરલ થતા જ વિજ્ઞાન જાથાના ડોક્ટર જયંત પંડ્યા મેદાનમાં આવ્યા. તેમણે આ વિડીયોને અત્યંત નિંદનીય ગણાવ્યો. વિજ્ઞાન જાથાનું કહેવું છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજ્ઞાન અને વિકાસની વાતો કરે છે, ત્યારે તેમના જ પક્ષના હોદ્દેદારો આવા કૃત્યો કરીને અંધશ્રદ્ધાને પોષી રહ્યા છે. પંડ્યાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે અને હુંકાર કર્યો છે કે રાજકીય પક્ષોએ આવા હુવા ભરાડી પ્રવૃત્તિ કરતા લોકોથી દૂર રહેવું છે. સમગ્ર મામલે આવેલી પ્રતિક્રિયા પર નજર કરીએ. રાજકોટ શહેર ભાજપની અંદર નવનિયુક્ત સોમાભાઈ ભાલિયા કે જેઓ જાહેરની અંદર ધૂણે છે અને સાંકળ મારે છે અને આવા દ્રશ્યો છે તે આપણને પાછલી સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસ છે. ભાજપ, કોંગ્રેસ કે આપ કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, આવા ધૂણતા હોય તેવા વ્યક્તિને હોદ્દો આપતા પહેલા વિચારવું જોઈએ. અને વિજ્ઞાન જાથા છે આ ધૂણવાની પ્રક્રિયાને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે. આપણે ચંદ્ર મંગળ ઉપર યાનની તૈયારી કરીએ, વસવાટની તૈયારી કરીએ ત્યારે આવું નિમ્ન કોટીનું પ્રદર્શન છે લોકોને હતાશા તરફ અને આઘાત તરફ લઈ જનાર હોય. ખાસ કરીને રાજકીય આગેવાનોએ ખાસ કાળજી રાખવી જોઈએ અને શ્રદ્ધા રાખવો જરૂરી છે, પણ અંધશ્રદ્ધાથી સમાજ છે એને પાયમાલી અને બરબાદી મેળવી છે. લોકોએ જાગવાની જરૂર છે. રાજકીય પક્ષોએ પણ નવી નીતિ નિયમ બનાવવાની ખાસ જરૂર છે અને અમે જે હાકડ મારે છે અને ધૂણે છે આવી સમગ્ર પ્રક્રિયાને અમે વિજ્ઞાન જાથા વખોડીએ છીએ. અમે લોકોને અપીલ કરીએ છીએ કે રાજકીય પક્ષના આગેવાનો, કાર્યકરોએ સમાજના ઉત્થાન માટે ભાગ લેવો જોઈએ. ત્યારે અંધશ્રદ્ધા તરફ પ્રેરે છે ત્યારે જરૂર દુઃખ થાય છે. સોમા ભાલિયાને માતાજીના અનન્ય ભક્ત માનવામાં આવે છે તે વાત અલગ છે, પરંતુ જ્યારે તમે સત્તાધારી પક્ષના જવાબદાર હોદ્દેદાર બનો ત્યારે તમારી દરેક હરકત સમાજ પર અસર કરે છે. શું ભાજપ હાઈકમાન્ડ પોતાના નેતાઓને આવા ભક્તિમય તેવરને સ્વીકારશે કે પછી વિજ્ઞાનના યુગમાં સાંકળું ઝીકવાના પરંપરા ચાલુ રહેશે? તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.